છે એવા મનોરથી પરિવાર ખૂબ જ અમારા નિકટના બે પરિવાર છે. એક તો બાવનજીભાઈનો લીલાભાઈનો પરિવાર અને ગોપાલભાઈનો રત્નાભાઈનો એ પરિવાર ખૂબ જ સારા બનેવી ને સારા બે ખૂબ જ સેવાભાવી છે તથા આપ સર્વ આવેલા ભાગ્યવાન વૈષ્ણવો. જેમાં ગુરુ વક્તાએ વાત કરી કે જય જોરથી બોલો, તો જય બોલવાનું શું કારણ? કે જય બોલવાથી એક જીવ સાવધાન થાય છે. જેમ તમે ટ્રેનમાં જાઓ તો ટ્રેન ઉપાડવાની હોય ત્યારે હોર્ન વાગે કે નહીં, તો બધા સતર્ક થઈ જાય કે હવે ટ્રેન ઉપાડવાની છે. અને જેમ યુદ્ધ હોય, હમણાં આ બધું ચાલે છે યુદ્ધનું, તેમાં કેટલા સાયરન વાગે, તો એ સાયરન વાગે એટલે સમજી જવાનું, સતર્ક થઈ જવાનું. તો એ જ પ્રમાણે જય બોલીએ તો એ સતર્કતા છે. આપણે સત્સંગ કરીએ, કથામાં હોઈએ કે કંઈ પણ ઠાકોરજીના દર્શન કરીએ કે જ્યારે જય બોલાય ત્યારે જીવનું ચિત્ત, એનું મન છે એને સતર્ક કરવાનું હોય છે. કે આપણું મન બીજે ભટકતું હોય, બીજે વિચારમાં લાગેલું હોય, તો જય બોલવાથી જીવનું ચિત્ત છે સતર્ક થઈ જાય, કે મન એકાગ્ર થઈ જાય કે હવે આપણા ચિત્તને ઠાકોરજીના સ્મરણમાં, ઠાકોરજીની સેવામાં, ઠાકોરજીના ચિંતનમાં લગાડવાનું છે. જેમાં હમણાં અભ્યંગ બાબાએ ચતુશ્લોકીનું કર્યું, તેમાં શું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી અંતમાં, સ્મરણમ ભજનમ ચાપી, કે સ્મરણ અને ભજન એટલે સ્મરણ ભજન કરીને ચા પીવાનું, એમ નહીં. કોઈને ખબર ન એમ લાગે તમને કે આ સ્મરણ ભજન કરો ને ચા પીઓ, પણ સ્મરણ કરવાનું અને ભજન કરવાનું. ઠાકોરજીનું સ્મરણ અને ભજન એ દરેક પુષ્ટિમાર્ગીય જીવનું કર્તવ્ય છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે પુષ્ટિમાર્ગીય જીવને પોતાનું જીવન જીવવું જોઈએ. આપણે બ્રહ્મ સંબંધ લીધા પછી દર થોડા દિવસમાં આપણે વિચારવું જોઈએ કે શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ છે, શ્રી વલ્લભાચાર્યજીની આજ્ઞા પ્રમાણે આપણે પુષ્ટિમાર્ગીય જીવન જીવીએ છીએ કે નહીં. બ્રહ્મ સંબંધ થઈ ગયું પછી આપણે સામાન્ય જીવન જીવવા લાગીએ. પણ એના માટે જેને કહેવાય તમારે ગુજરાતીમાં એક ટકોર, કે દર થોડા દિવસે આપણા મનને ટકોર કરવાની જરૂર છે કે આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતોનું પાલન કરીએ છીએ કે નહીં, આપશ્રીની જે આજ્ઞાઓ છે એનું માનીએ છીએ કે નહીં, એ પ્રમાણે સેવા કરીએ છીએ કે નહીં, એ પ્રમાણે સ્મરણ કરીએ છીએ કે નહીં. સેવા કૃતિ ગુરુ આજ્ઞા, કે સેવા કઈ રીતે કરવાની ગુરુની આજ્ઞા પ્રમાણે. તો મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે કે પછી આજના સમયમાં જે પણ ગુરુને ત્યાંથી તમે ઠાકોરજી પધરાવો, સેવા કરો, તો એમની આજ્ઞા પ્રમાણે સેવા કરવાની. એ વાત અલગ હતી કે અલગ કોઈ ઠાકોરજીની આજ્ઞા થાય કે જીવને સાનુભાવ થાય. આમ બે મનોરથી છે પરિવાર બેઠા છે, બે ખૂબ જ સેવા કરે છે, ઠાકોરજી પુષ્ટાવીને આખો પરિવાર એમાં છે. અને અહીં પણ ઘણા બેઠા હશે જે પુષ્ટાવીને સેવા કરતા હશે. કેટલા લોકો કરે છે? હાથ ઊંચા કરો. ઠાકોરજી પુષ્ટાવીની સેવા. તો એ મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સમયમાં એ વાત અલગ હતી કે ઠાકોરજી સાનુભાવ જતાવતા. અત્યારનો સમય અલગ છે, જે અવતાર કાળ નથી, જ્યારે મહાપ્રભુજી નથી બિરાજતા, અનવતાર કાળ છે, તો એ સમય અલગ છે. તો ત્યારે આપ ઠાકોરજી આજ્ઞા કરતા, સાનુભાવ કરાવતા, એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી, સેવા કૃતે ગુરુ આજ્ઞા બાધનમ વા હરિચ્છયા, કે સેવા કઈ રીતે કરવી કે ગુરુની આજ્ઞા પ્રમાણે. બાધનમ વા હરિચ્છયા, જો હરિની ઈચ્છા હોય કે ઠાકોરજી કોઈ અલગથી કાંઈ વસ્તુ આજ્ઞા કરે
તો એમાં ગુરુની આજ્ઞા ન પાળાય તો બાધા નથી, પણ એવા જીવ હોવા જોઈએ. અત્યારે એ સમય એવો છે કે એમાં કોઈ આજ્ઞા થાય નહીં, કે સાનુભવ થાય નહીં, બહુ મુશ્કેલ છે. તો આ સમયમાં આપણે ગુરુની આજ્ઞા હોય એ પ્રમાણે કરવાનું હોય. કેમ કે ઠાકોરજીની આજ્ઞા છે એ બે પ્રકારે થાય. જો સમજો, પ્રભુની આજ્ઞા એક હૃદયથી થાય અને બીજું પરીક્ષાર્થ થાય. કે ઠાકોરજી તમને કોઈ સાનુભાવ જતાવે કે આજ્ઞા કરે, એવા સાક્ષાત અનુભવ થાય કોઈ જીવને, તો બે પ્રકારની આજ્ઞા હોય. એક તો હૃદયથી હોય ઠાકોરજીની, અને બીજું પરીક્ષા માટે હોય. જેમ હૃદયની આજ્ઞા છે તો 84-252 વાર્તામાં આવે છે કે એક તો આ વીરબાઈનું ઉદાહરણ, એમને પ્રસૂતિમાં પણ સેવા કરાવી, ઠાકોરજી આજ્ઞા કરી. કે જ્યારે બાળક થઈ ગયો, તે પ્રસૂતિ હતી, એ પછી કેટલા દિવસ સુધી સેવા ન થાય, જીવ અશુદ્ધ કહેવાય શરીર, તો અશુદ્ધિમાં સેવા ન થઈ શકે. એ આ મર્યાદા છે, આપણી આચાર વિચાર છે. પણ મહાપ્રભુજીએ એવી કૃપા કરી કે એમની માથે ઠાકોરજીથી એટલો સાનુભાવ હતો કે પ્રભુએ આજ્ઞા કરી કે મારી સેવા કર. કેમ કે આખા ઘરના પરિવાર હતા, એ તો બાળક થયો એટલે આનંદમાં લાગેલા હતા, એટલે એમને ખૂબ દુઃખ થતું હતું કે હવે આપની સેવા કોણ કરશે પિંડરૂમાં. તો ઠાકોરજી આજ્ઞા કરી ત્યારે એકવાર વિનંતી કરી કે મારું તો આ દેહ છે અત્યારે ખૂબ અશુદ્ધ છે, તો પ્રભુએ આજ્ઞા કરી કે ના કર, તો એમાં એ આજ્ઞા માની. કેમ કે શું કામ, એમાં ઠાકોરજીનું સુખ હતું. જીવને અશુદ્ધિમાં સેવા ન કરાય કે અપરાધ લાગે એ વસ્તુ અલગ છે, પણ પ્રભુની આજ્ઞા છે એ આજ્ઞા પ્રભુને હૃદયથી પ્રસન્નતાની આજ્ઞા હતી, કે પ્રભુને પ્રસન્નતા થાય છે સેવા કરે તો. અને બીજું એમાં જ છે, બીજું ઉદાહરણ પણ છે, આપણે લગભગ મેહા ધીમણની પત્ની, એમણે પણ આ રીતે સેવા કરી. તો આ આજ્ઞાઓ છે હૃદયની પ્રસન્નતાથી છે ઠાકોરજીની. અને બીજી આજ્ઞા છે પરીક્ષા માટે. તેમાં પહેલું ઉદાહરણ શું છે કે ગોપાલદાસનું, કે ગોપાલદાસ પંખો કરતા હતા અને ઠાકોરજી આરોગતા હતા. તો ઠાકોરજી આજ્ઞા કરી કે આંખ ખોલ, આંખ બંધ કરીને પંખો કરતા હતા. તો પ્રભુએ આજ્ઞા કરી કે આંખ ખોલ, મારા દર્શન કર. તો ગોપાલદાસે વિનંતી કરી કે ના, આંખ નહીં ખોલું હું, મહાપ્રભુજીની આજ્ઞા નથી, મહાપ્રભુજીની કાનીથી હું કરું છું. તો પ્રભુની આજ્ઞા ન માની છતાં પણ ઠાકોરજી અપ્રસન્ન થયા. કેમ કે ઠાકોરજીએ પરીક્ષા માટે એ આજ્ઞા કરી હતી કે જીવનું કેવું છે. અને બીજી આજ્ઞા ગોપીજનોની, કે જ્યારે ભગવાને ગોપીજનોને રાસમાં બોલાવ્યા વેણુનાદ કરીને, ત્યારે એકવાર ગોપીજનોને આજ્ઞા કરી કે તમે જાઓ ઘરે, તમારા પરિવારની સેવા કરો, ગૃહસ્થમાં રહ્યો. તો ગોપીજનો કોઈ ગયા નહીં. કેમ કીધું કે અમે તો બધું છોડીને આવ્યા છીએ, તો ક્યાંથી જઈએ. તો એ આજ્ઞા પણ પરીક્ષા માટે હતી, કે જોવા માટે કે ગોપીજનોનું મન કેટલું સંસારમાં લાગેલું છે. તો જ્યારે ઠાકોરજીની પરીક્ષા માટે આજ્ઞા થાય ત્યારે જીવ ન માને. પરંતુ આજના સમયમાં આપણે સમજવાનું એ છે કે એવી આજ્ઞા આજના જીવમાં બહુ મુશ્કેલ છે. તો એટલે જીવનું કર્તવ્ય છે કે સેવા કરતી ગુરુ આજ્ઞા, કે ગુરુની જે પ્રમાણે આજ્ઞા હોય એ પ્રમાણે કરવું. ઘણી વખત કોઈને અનુભવ થાય કે કોઈ એમ કે સપનોમાં અમને આવો અનુભવ થાય ઠાકોરજીનું, તો પહેલા એનું કર્તવ્ય છે કે ગુરુ પાસે જઈને વિનંતી કરવાની. તો પછી એ શું થાય એ જીવનો દોષ નહીં, કેમ કે ગુરુ આજ્ઞા કરી છે. કે માનવું કે ન માનવું, શું કરવું. એટલે પુષ્ટિ માર્ગનો નિયમ છે કે સેવા કરતી ગુરુ આજ્ઞા. આપણા જે ગુરુદેવ હોય કે જ્યાં ઠાકોરજી પુષ્ટાવ્યા હોય કે જ્યાં આપણી આસક્તિ હોય, એમની દરેક પ્રકારની સેવામાં, પુષ્ટાવેલા ઠાકોરજીની સેવામાં આજ્ઞા લેવી જોઈએ. મનથી અમને ખબર પણ નથી હોતી, ઠાકોરજી પુષ્ટાવી જાય, પછી 2-5 વર્ષ પછી અમે ઘરે પધરામણીમાં જઈએ કે મળે તો અલગ રીતે જ સેવા કરતા હોય. તો કે શું કામ, તો કે અમને તો આને કીધું ને અમે અહીંથી આજ્ઞા લીધી, અમને તો આ વૈષ્ણવ આ રીતે કરે છે. પણ એ રીતે ન હોય. જ્યાંથી પુષ્ટાવ્યા હોય કે જ્યાં ગુરુગણની આજ્ઞા હોય એ પ્રમાણે જ સેવા કરવી જોઈએ, તો જ સેવા ફલિત થાય છે. એટલું જ કહેવાનું વક્તવ્ય.